નમસ્કાર મિત્રો, નમસ્કાર. HP બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ ઓરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભાવનગર જિલ્લો અને ગઢપુર તાલુકો એટલે ગઢડા સ્વામીનું કહેવાય છે. મોટામાં મોટો તાલુકો ભાવનગર જિલ્લાનો, એનું ગામ છે ખોપાડા. તો આજે ખોપાડા ગામની માલિકો હું રડાર 222નું જે ખેડૂતો વાવેલો કપાસ છે એ ફિલ્ડ જોવા માટે આવ્યો છું અને આપણી સાથે ખેડૂત મિત્રો પણ જોડાયેલા છે. તો મિત્રો, જે ખેડૂત આપણી સાથે છે તેને જ આપણે પૂછીએ કે આ રડાર 222 એ તમે જે રડાર 222 કપાસનું બિયારણ લીધું હતું એ તમે ક્યાંથી લીધું હતું? પહેલાં તો તમારું ગામ અને નામ બતાવો મને. ગામ ખોપાળા, બરોબર, જિલ્લો ભાવનગર, બરોબર, તાલુકો ગઢડા. અને મને પહેલું હતું એટલે મેં 4 થેલી લીધું. આપણને કંઈ ખબર નહોતો, પરેશભાઈના હિસાબે મેં લઈ લીધું. બરોબર છે. હસરતભાઈ પાસે લીધું મેં 4 થેલી. હવે મને સારું લાગ્યું છે બહુ. અને 4 વીઘામાંથી મેં 31 મણ વીણી લીધું. હજી 15 મણ જેવું થાય એટલે 45 મણ વીઘે મારે થાય છે. બરોબર છે. તો આ કપાસની વેરાયટી તમને સારી લઈ ગઈ? સારી લઈ ગયા. ઉતારવામાં જે એની જીંડવા છે એની સંખ્યા સારી છે, ઉતારવામાં સારું, વીણવા માટે કેવું છે? વીણવા માટે બહુ સારો છે. અને બીજા બધાના અમે તારણ કાઢ્યા તો આનું વજન વધારે નીકળ્યું અમારે. બરોબર, વજનમાં પણ સારું છે. વજનમાં સારું છે અને વ્હાઇટનેસ બહુ સારી છે. બરોબર છે, વ્હાઇટનેસ સારી છે. તો મિત્રો, આજે HP બાયો કંટ્રોલ સિસ્ટમનું રડાર 222 આ ખોપાડા ગામની અંદર જે ખેડૂતે વાવેલું છે, ઘનશ્યામભાઈ આપણને માર્ગદર્શન આવ્યું. આ આખું ફિલ્ડ તમે જોઈ લ્યો કે આ વર્ષે આજે તારીખ 12/12/2024 અને વધારે વરસાદ હોવા છતાં પણ જો આ ફિલ્ડ આટલું લીલુંછમ હોય અને મિત્રો આ ફિલ્ડમાં આજે ડોકા સુધી તમે આ ઝીંડવા જોઈ શકો છો, ફાલ પણ જોઈ શકો છો, એમની ગ્રીનરી એ જે આ સિરીઝ લાગેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને સાથે સાથે ગઢડાથી આપણે મેતર ખેડૂત હાટ જે અશરફભાઈ પણ આપણા વેપારી છે તે પણ સાથે જોડાયેલા છે. તો હું અશરફભાઈ, આ જે રડાર 222 ફિલ્ડ તમે જોવો છો એ તમે જ બિયારણ આપેલું છે, તો આ બિયારણ માટે વધારે ખેડૂતને તમે શું કહેવા માગો છો? વધારે ખેડૂતો એમાં તો શું છે કે આ રડાર 222 જે બિયારણ આપણે મારે ફર્સ્ટ વખત હતું, આ વર્ષે મેં આપ્યું છે. પણ ખેડૂતોની રિક્વાયરમેન્ટ કે ભાઈ આ આપણે છે ને આ રડાર 222ના જૂના પેકેટ આપણે જોતા છે. બરોબર, લોકોને એવી ઓલી છે કે ભાઈ આ જૂના આપણે પેકેટ જોતા છે. મેં એનું કીધું હતું, મેં કીધું ભાઈ આવે કે ન આવે એવું પાકું નહીં, તો ખેડૂત મને કે તમે ગમે એમ કરી અને આ જૂના પેકેટ તમે મને લાવી દો. બરોબર, આપણે જૂના પેકેટ આપણે દેવા આવ્યા છે. અને આ કપાસ અને આટલી બધી ખોપાળામાં જે રડાર 222ની માંગણી અને ખેડૂતો એટલું બધું માગે છે, તો અમારે પ્રવીણભાઈ અને ભાઈ હિતેશભાઈ એ કે તો એટલી બધી જો ખેડૂત તમારો રડાર 222 માગતા હોય તો એ કે અમારે પણ ફિલ્ડ જોવા આવવું છે. પણ એક્સિલન્ટ ફિલ્ડ જે છે એ મેં આવું આ વર્ષે જે અત્યારે વાતાવરણ એલા જે નહોતું શૂટ વાતાવરણ અને આવા કપાસ ક્યાંય ઊભા નથી. અત્યારે એક્સિલન્ટ કપાસ, સુપર કપાસ રડાર 222 અહીંયા ઊભું છે. અને આવું ફિલ્ડ મેં હજી આ વર્ષે આવું ફિલ્ડ ક્યાંય કપાસનું જોયું નથી. બરોબર, વાતાવરણ અનુકૂળ એટલે કે વરસાદ વધારે હોવા છતાંય અને આજે 12 ડિસેમ્બર 2024 અને આટલું લીલું અને ઠેઠ ડોકા સુધી ઝીંડવા સારા છે, એટલે તમને પણ એવું છે કે આ કપાસની વેરાયટી સારી છે. તો દરેક ખેડૂત મિત્રો સાંભળો, રડાર 222 આજે તમે જૂનું બિયારણ જો લેવા માટે આવેલા હોય તો સાથે જ આ ફિલ્ડ છે 2024નું વાવેલું છે અને રડાર 222 લ્યો. એમાં ખાસ કરીને આ ફોટાવાળું બિયારણ જે છે એ જ પેકેટ તમારે લેવું. જૂનું પેકેટ તમને જો આ ફોટાવાળું મળે તો મારા વાલા 5 પેકેટ લઈ લેજો. તો મિત્રો, તમારા વિસ્તારમાં આ બિયારણ કયા ડીલર પાસેથી મળશે એ નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને તમારા વિસ્તારના ડીલરની માહિતી મેળવી શકો. અને આ કપાસ એની ખાસ ખાસિયત હવે છેલ્લે હું તમને કહી દઉં કે આ ખીલા મૂળવાળી જાત છે, ચૂસિયા ઓછા લાગે છે, આવા વરસાદવાળા વર્ષમાં પણ સારું થાય છે અને ગુલાબી ઈયળ ઓછી લાગે છે, એટલે હળતું નથી એવું આ ખેડૂત પોતે જ કહે છે. બરાબર, અને કપાસ પણ એકદમ સારી ક્વોલિટીનો થાય છે. તો બધી જ રીતે જે ખેડૂતોને કપાસની અંદર જેવી અપેક્ષા રાખતા હોય છે એવા બધા જ લક્ષણો આ કપાસની અંદર જોવા મળે છે. એટલે મિત્રો, ખાસ કરી અને દરેક
બીજા કોઈ પણ જાતના વિડીયો આપણે શેર કરતા હોય છીએ, પણ ખાસ મારી વિનંતી છે કે ખેડૂત, જો તમે ખેડૂત પુત્ર હોય તો આ એક ખેડૂત તરીકે તમે આ વિડીયો ખાસ શેર કરજો, જેથી કરી અને અન્ય ખેડૂતોને પણ આ કપાસ વિશે માહિતી મળે, અથવા તો ખેતી વિશે આ ચેનલ દ્વારા તમે અલગ અલગ માહિતી લઈ શકો, જેથી કરી અને ખેતી વિશેની માહિતી પૂર્ણ આપણને આની અંદર વિડીયો, ફિલ્ડ ઉપરના જ વિડીયો તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તો મિત્રો, ખાસ કરીને જૂના પેકેજ જે જોતા હોય તો સમયસર અને તમારા વિસ્તારના ડીલરની માહિતી લઈ અને બુક કરાવી દેશો. આ રીતના આની અંદર ફૂલ ઉત્પાદન લઈને પણ હજી એટલા ફૂલ સ્ટેજે છે, તો આ વેરાયટી ખૂબ જ દમદાર વેરાયટી છે. આભાર.